નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું। દોસ્તો આપણે વાત કરવાના છીએ આજે એક રેશન કાર્ડને લઈને ઉઠતા સમાચાર સામે આવ્યા છે। તો ખાસ કરીને હસમુખ MCS વાલે દોસ્તો ચેનલમાં નવા જોડાણા હોય તો એક લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। દોસ્તો દરેક રેશન કાર્ડ ધારકને હવે 1000 રૂપિયા મળવા પાત્ર થવાના છે। તો શું છે આ નવી અપડેટ? તેની ઓફિશિયલ હજુ સુધી માહિતી નથી, પરંતુ દોસ્તો સૂત્રો દ્વારા મળેલી માહિતી તમારા સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું। રેશન કાર્ડ ધારકોને હવે અનાજના બદલે મળશે 1000 રૂપિયા। તો દરેક રેશન કાર્ડ દોસ્તો ખાસ કરીને APL હોય, BPL હોય કે AAY હોય, કોઈ પણ કાર્ડ હોય, સરકાર કરવા જઈ રહ્યો છે નવો નિયમ। તો દોસ્તો આ યોજનાની માહિતી મેળવીએ। દેશના 80 કરોડ લોકોને હવે મિત્રો જલસા બખ્ખા પડી જવાના છે, કેમ કે હવે ફક્ત રાશન સાથે મળશે 1000 રૂપિયા। તો ચારેકોર આ પ્રશ્નનો માહોલ સર્જાયો છે। તો સાથે સાથે જો તમે ફ્રીમાં રાશનના લાભાર્થી છો, તમારી પાસે રાશન કાર્ડ છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાના છે। કારણ કે હવે સરકાર રેશન કાર્ડ ઉપર ઘઉં, ચણા, ચોખા જેવી ખાદ્ય વસ્તુઓ જ મફત નહીં આપે, પરંતુ પ્રત્યેકને 1000 રૂપિયા આપવાની યોજના બનાવવા જઈ રહી છે। મિત્રો તમને ઘણી બધી વસ્તુ મળે છે, ઘણા બધા સમાચાર આવતા હોય છે કે વસ્તુ ખરાબ હોય છે, ટાઈમે મળતી નથી। આવા દરેક પ્રશ્નનો હલ હવે સરકાર કરી રહી છે, કેમ કે તમે અનાજ લો મિત્રો, તેની અંદાજિત કિંમત 1000 રૂપિયા આજુબાજુ હોય છે। તો સરકારે એવો નિર્ણય કર્યો કે દરેક રેશન કાર્ડ ધારકને દર મહિને 1000 રૂપિયા આપી દેવા, જેથી કરીને તેમને જે કંઈ વસ્તુ લેવી હોય તે પોતાની રીતે લઈ શકે। જો કે આવા લોકોને જ આ રકમનો લાભ મળશે તો કોને મળશે? જેમણે મિત્રો KYC કરાવ્યું હશે, ત્યાં તમારે KYC અટકશે, કેમ કે જે લોકોએ KYC નથી કરાવ્યું તેમને આ યોજનાનો લાભ આપવામાં આવશે નહીં। હજુ મિત્રો ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જો તમે આ માટે લાભાર્થી કેટલીક શરતો પણ પૂરી કરવી પડશે, જે અમુક મીડિયા રિપોર્ટ્સના અનુસાર નવા વર્ષ પહેલા આ રકમની પ્રાપ્તિની જાહેરાત થવાની સંભાવના છે। તો દોસ્તો આ વર્ષ પૂરું થવાના હવે માત્ર 10 દિવસ રહ્યા છે। કદાચ તમને 10 દિવસની અંદર નવા સમાચાર પણ મળી શકે અને નવા વર્ષની ભેટ પણ પ્રાપ્ત થાય। જો કે અત્યાર સુધી માત્ર સૂત્રોએ ટાંકીને સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે। સરકાર દ્વારા હજુ પણ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। આ લોકોને જ લાભ મેળવી શકે છે। કયા લોકો લાભ મેળવી શકે છે? તો દોસ્તો તમને જણાવી દઈએ કે વધારાના લાભ યોજનામાં માત્ર ને માત્ર BPL કાર્ડ ધારકને સામેલ કરવાની માહિતી છે, પરંતુ હજી મિત્રો ઓફિશિયલ માહિતી નથી। અત્યારે BPL કાર્ડ ધારકને મળવાપાત્ર થાય તેવું કહેવામાં આવી રહ્યું છે। BPL કાર્ડ ધારકની અંદર હોય તેવા કહેવામાં આવી રહ્યું છે, જેની અંદર કમાનાર કોઈ નથી અથવા તેમની વાર્ષિક આવક રૂપિયા 1 લાખથી ઓછી હોય। તો દોસ્તો તમારી વાર્ષિક આવક છે તે એક વર્ષની અંદર 1 લાખ કરતા ઓછી હોય તેવા લોકોને આ લાભ મળવા પાત્ર થાય તેવી શક્યતાઓ છે। આવા પરિવારોને રોકડ યોજનામાં સામેલ કરવામાં આવશે તેવા કદાચ નિયમો હોઈ શકે। ત્યાર પછી આગળની માહિતી છે, જો કે અત્યાર સુધી માત્ર અટકળો જ લગાવવામાં આવી રહી છે। સત્તાવાર હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આવી રીતનું હોઈ શકે છે। આ ઉપરાંત મદદ માટેની પ્રથમ પાત્રતા KYC કરવાની હોવાનું કહેવાય શકે છે। ખાસ કરીને પ્રથમ પાત્રતા એવી છે કે જે લોકોએ KYC કરાવ્યું હશે તેમને યોગ્ય ગણવામાં આવશે, કારણ કે હવે સરકાર KYC વગરના લોકોને મફત રાશનનો લાભ પણ નહીં આપે। ટૂંક સમયની અંદર અત્યારે મિત્રો થોડી રાહત આપી છે, પરંતુ ટૂંક સમયમાં નહીં આપે, અને જે લોકોએ KYC કરાવ્યું છે તેમને આ યોજનાનો લાભ મળી શકે છે। માટે જે લોકોએ KYC નથી કરાવ્યા તેમને રાહત દરે KYC કરાવી લેવું। આ માટેનો ડેટા તૈયાર કરવામાં આવી રહ્યો છે। રેશન કાર્ડ KYC શું છે તેની પ્રક્રિયા વિશે આપણે થોડી માહિતી મેળવી લઈએ। રેશન કાર્ડ KYC અથવા તો તેને ઇલેક્ટ્રોનિક નો યોર કસ્ટમ એવી રીતે પ્રક્રિયા છે, જેના દ્વારા રેશન કાર્ડ ધારકોની ઓળખ ઇલેક્ટ્રોનિક રીતે ચકાસવામાં આવશે। આ પ્રક્રિયાની અંદર રેશન કાર્ડ ધારકો પોતાની અંગત માહિતી જેમ કે નામ, સરનામું, મોબાઈલ નંબર વગેરે ઓનલાઈન અપડેટ કરવાની હોય છે। આ ઉપરાંત તેમનું બાયોમેટ્રિક વેરિફિકેશન પણ તેને આધાર કાર્ડ સાથે લિંક કરીને કરવામાં આવશે। ત્યાર પછી દોસ્તો આગળ જોઈએ તો કે KYC કરવા પાછળ સરકારનો મુખ્ય ઉદ્દેશ દરેક જરૂરિયાતમંદોને યોજનાનો લાભ આપવાનો છે। મિત્રો દરેક જે લાભાર્થીઓ છે રેશન કાર્ડ તેમને
લાભ મળે તેવો ઉદ્દેશ સરકારનો રહેલો છે. આના કારણે જ તે કેવાયસી કરી રહ્યા છે, કારણ કે દેશમાં કરોડો નકલી લોકો પણ ફ્રીમાં રાશનનો લાભ લઈ રહ્યા છે. તો આ 1000 રૂપિયાની જે યોજના છે તેની અંદર પણ તેવા લોકો ઘૂસી ન જાય આટલા માટે સરકાર ખાસ કરીને કેવાયસી કરાવી રહી છે. તો જેઓ ખરેખર લાયક નથી, જેઓ મિત્રો તેમને 1000 રૂપિયાની જરૂર પણ નથી અથવા ફ્રી રાશનની જરૂર પણ નથી, તેવા લોકો પણ લાભ લઈ રહ્યા છે. તેથી ખરેખર લાયક નથી, આવા લોકોને યોજનાનો લાભ મળતો નથી. તે વિભાગે કેવાયસી શરૂ કર્યું છે, જેથી વેરિફિકેશન બાદ પાત્રતા લોકો જ યોજનાનો લાભ મેળવી શકે. તો દોસ્તો ટૂંક જ સમયની અંદર આ વર્ષ પૂર્ણ થાય એ પહેલા અથવા તો 2025ની શરૂઆતમાં તમને આ યોજનાનો કદાચ 99% લાભ મળી શકે અથવા તો સમાચાર મળી શકે છે. તો દોસ્તો ખાસ કરીને આવી રેશન કાર્ડને લગતી કોઈ અપડેટ માટે, નાની એવી અપડેટ માટે ખાસ કરીને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, જેથી તમને સમયસર આવી માહિતી મળતી રહે. ફરી મળશું દોસ્તો નવા વિડીયો સાથે.